નમસ્કાર, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મારી ઘડિયાળમાં અત્યારે રાત્રિના 1:45 જેટલો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ આ એક્સક્લુઝિવ રિપોર્ટ દર્શકોને બતાવો અમે એટલે જરૂરી માની રહ્યા છીએ, કારણ કે એક મોરબીનું અબોલ જીવ પ્રેમી ગ્રુપ દ્વારા આ ગ્રુપમાં 8 થી 10 જેટલા અત્યારે યુવાનોની ટીમ આ રાત્રિના સમયે પણ જે આ તમામ ગાયો છે તેને ગળામાં રેડિયમના બેલ્ટ બાંધી રહ્યા છે। ખૂબ જ સારી એવી એક સેવા પ્રવૃત્તિ આ ગ્રુપ દ્વારા અત્યારે હાલ ચાલી રહી છે। ત્યારે જ્યાં પણ સારી પ્રવૃત્તિ ચાલતી હોય તેને સૌથી પહેલા દર્શકો સુધી પહોંચાડવી તે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની હંમેશા એક પહેલ રહી છે, અને આ પહેલના ભાગરૂપે હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી આપને આ લાઈવ રિપોર્ટમાં બતાવવા જઈ રહ્યા છીએ કે જે કામગીરી અત્યારે આ સેવાની ચાલી રહી છે તેમાં આપણી સાથે અબોલ જીવ પ્રેમી ગ્રુપના જ રાકેશભાઈ મકવાણા છે। તો આપણે એમને પૂછીએ કે આ સેવા પ્રવૃત્તિ તેઓ કેટલા સમયથી હાલ કરી રહ્યા છે અને આ સિવાય પણ બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ તેઓ કરીએ છે। રાકેશભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। દર્શકોને વિગત આપો કે આ જે ગાયોને પટ્ટા બાંધવાની કામગીરી ચાલી રહી છે રેડિયમના, કેટલા સમયથી ચાલી રહી છે? નમસ્કાર, જય શ્રી રામ, જય ગૌ માતાજી। હું રાકેશ મકવાણા। છેલ્લા લંબી વાયરસ આવ્યો ગાયોનો ત્યારથી આ વસ્તુની સેવા કાર્યમાં હું જોડાયેલો છું, અને અત્યારે અમે લોકો અમારી 10 થી 12 જણાની ટીમ છે, જે ટીમ દ્વારા અમે ગાયોને આપણા જે રેડિયમના બેલ્ટ છે, રેડિયમના બેલ્ટ બાંધી છે, જેથી કરીને અકસ્માત થતા હોય છે જે રોડ રસ્તા ઉપર, એ અકસ્માતનું નિવારણ આવે, જેથી કરીને તમારી લાઇટ વાહનની હોય તેને ગાયોની ગળામાં કે કોઈ પણ પશુઓના ગળામાં હોય તો એમના પશુઓના ગળામાંથી તમને લાઇટ દેખાય એટલે તમને ખબર પડે કે ભાઈ સામે કોઈ પણ પશુ આવ્યા છે, કે કોઈ પણ ગાય હોય કે આખલો હોય કે કોઈ પણ હોય, જેથી કરીને એના એમ કહેવાય કે અકસ્માત ના થાય। અને એની અમે અમારા ગ્રુપના 4-5 સભ્યો જે અત્યારે હાજરમાં છે, જે આવી રીતના રાત ઉજાગરા કરી અને અમારા માટેથી આટલું બધું અમારી વાંહે ભોગ દે છે, ગાયું વાંહે ભોગ દે છે, તો તમારી પણ એક ફરજ બને છે, કારણ કે અમે અમુક જગ્યાએ એવી જગ્યાએ જઈએ છીએ ને તો ત્યાં અમે જે અમારા મારેલા બેલ્ટ હોય છે ને એ રોડ રસ્તા ઉપર પડેલા હોય છે, તો ગાય કે બીજું કોઈ પશુ હોય તો એ તો કંઈ એ કાઢતા નથી, એ કોઈ માણસને થોડું થયું હોય તો અમારી એવી બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે ગાયોની અમે સેવા કરેલી હોય એના ઉપર તમે પાણી ઢોર અમારું ના કરો। અને રોડ કે રસ્તો જે કંઈ હોય એ તમારો કોઈનો નથી હોતો, તમારા હકમાં નથી આવતો। માન્યું કે તમારી ગાડી હશે એ તમારા હકની હોય, તમારા પૈસાથી લીધેલી હોય, પણ આ બિચારા અબોલ જીવોનું શું, એ કોઈને કહી તો નથી શકતા કે ભાઈ અમને આ પીડા થાય છે કે અમને આ વસ્તુ થાય છે એમ। એને હિસાબે અમારી બે હાથ જોડીને તમને બધાને એવી વિનંતી છે કે તમે સેવા ન કરી શકો તો કંઈ નહીં, પણ જે લોકો સેવા કરે છે ને એનું ફળ એમને લેવા દો। આ સિવાય પણ આપના ગ્રુપ દ્વારા બીજી કઈ કઈ સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે? મારા ગ્રુપ દ્વારા આ સિવાય કોઈ પણ પશુ પક્ષી હોય કે કોઈ પણ હોય, પશુને પક્ષીને કોઈ પણ રીતે અબોલ જીવ હોય એને કોઈ પણ ઈજા થઈ હોય કે પગમાં વાગેલું, આંખમાં વાગેલું, જે કાંઈ નોર્મલ ઈજા હોય કે લાગ્યું ભાગ્યું હોય, એ બધી પ્રવૃત્તિઓ અમારી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે। દવા દારૂ પાટાપિંડી બધું જે કાંઈ કરવું હોય એ અમે કરી આપીએ છીએ, અને એનો કોઈ અમે ચાર્જ લેતા નથી, બધું વિનામૂલ્યે થાય, ફ્રી સેવા માટે ઉપયોગ કરીએ છીએ અમે। કોઈ ગાય બીમાર હોય કોઈ, અથવા તો સમાધિ આપવી પડે તેવી કોઈ પરિસ્થિતિ હોય તો આપનો સંપર્ક કરવો હોય તો કોઈ હેલ્પલાઇન નંબર છે? હા, જે કાંઈ હોય તમારે કોઈ પણ પશુ હોય કે ગાય સિવાયના બીજા અન્ય પશુ હોય તો તમારે 24 કલાકની અંદર અમારો સંપર્ક કરવાનો રહેશે, કેમ કે બીજા કોઈ પશુ હોય તેને ભૂલાઈ જાય એના હિસાબે જે કાંઈ રોગચાળો થાય છે એના હિસાબે અમારા સભ્યને કાંઈ નુકસાન ના પહોંચે એટલા માટે 24 કલાકમાં કરવું। અને ગાય હોય તો પણ તમે 1-2 દિવસનો ટાઈમ ગાયનો અમે આપીએ છીએ કે 1-2 દિવસની અંદર અમારો કોન્ટેક્ટ કરવો, જેનો હેલ્પલાઇન નંબર અમારી પાસે 75 672 કોઈ વાંધો નહીં, ફરીથી રિપીટ નંબર બીજો 75 92 48 11 આ અમારો હેલ્પલાઇન નંબર છે। તમે આ હેલ્પલાઇન નંબર ઉપર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો। અમારા સભ્યો તમારી દ્વારા જે કાંઈ સેવા અમારાથી થતી હશે એ સેવા કરશે। સમાધિ દેવાનું કાર્ય પણ અમે કરીએ છીએ, જેનો અમે વિનામૂલ્યે કોઈ પણ ચાર્જ લેતા નથી। અમે તમને સમાધિ પણ કરી આપીશું, તમારા જે કાંઈ પશુ હોય, પશુ કે પક્ષી કોઈ પણ ચાલે। દર્શકો, આ નંબર ખાસ નોંધી લેજો। જો આપની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય ગૌવંશ દુઃખી હોય, તકલીફમાં હોય, અથવા તો સમાધિ પણ આપવાની હોય તો જે આ રાકેશભાઈ છે તેમણે જણાવેલા કોન્ટેક્ટ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને બનતી મદદ તમને સમયસર તમને મળી રહેશે। અને ખાસ તો દર્શકોને હું વિગત આપી દઉં કે રાકેશભાઈ મકવાણા સાથે અત્યારે હાલ રાત્રિનો સમય હોવાથી 8 થી 10 લોકો છે, પરંતુ એમની ટીમ ખૂબ જ મોટી છે। 30 થી 40 જેટલા યુવાનો સતત ઘણા સમયથી આ સેવા અત્યારે હાલ કરી રહ્યા છે। ત્યારે સારા કાર્યને બિરદાવી ન શકે તો કાંઈ નહીં, પરંતુ જે અમુક એવા રાકેશભાઈ કીધું કે અમુક એવા લોકો છે કે જે તેમની આ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે, પટ્ટા બાંધતા હોય છે રેડિયમના ગાયોને, અને પછી બીજે દિવસે એ પટ્ટા તેમાં જોવા નથી મળતા, તો એવા અમુક લોકો છે તેને અમે પણ ખાસ એક કહેવા માંગીશું કે જો સારું કાર્ય આપનાથી ન થઈ શકતું હોય તો મહેરબાની કરી અને ખરાબ કાર્ય
ન કરશો, કારણ કે આ એ જ ગોવંશ છે જેનું દૂધ પી અને કદાચ તમે અથવા તો તમારા બાળકો પણ મોટા થઈ રહેતા હશે. ત્યારે આ ગોવંશની માન અને મર્યાદા જાળવવી એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. ત્યારે અડધી રાત્રિના હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી આપને જે આ કવરેજ બતાવી રહ્યા છીએ, હું હિમાંશુ કહું નજીકથી દ્રશ્ય બતાવે કે જે રીતના રેડિયમના પટ્ટા ગાયને બાંધવામાં આવી રહ્યા છે આ તમામ યુવાનો દ્વારા. આ ખૂબ જ સારી અને અનન્ય સેવા આ અબોલ જીવ પ્રેમી ગ્રુપ દ્વારા હાલ અત્યારે મોરબીમાં ચાલી રહી છે. અને આ સેવાનો જે રિપોર્ટ જોઈને અન્ય લોકો પણ જો આવી સેવા કાર્ય કરવા માટે પ્રેરાય તો રાકેશભાઈ મકવાણા તથા તેમની જે ટીમની આ સેવા છે તે ખરેખર લેખે ગણાય. હવે આપણે આ તરફ એક દ્રશ્ય જે બતાવી દીધી, ઘણી બધી જે ગાયો હતી તેને પણ રેડિયમના બેલ્ટ બાંધવામાં આવ્યા છે, તેના પણ દ્રશ્ય આપ જોઈ શકો છો. આ તરફ એક યુવાન છે જે આપણે આગળની તરફ જઈ અને એના પર દ્રશ્ય દર્શકોને બતાવી કે જે ગૌવંશ પ્રત્યેનો જે ગૌ પ્રેમ તેનું તમને એક અહીં ઉદાહરણ જોવા મળશે. આપ જોઈ શકો છો કે આ યુવાન અત્યારે આ તમામ જે બંને ગાયો છે તેને રેડિયમના બેલ્ટ બાંધી અને જે ગાયની જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગૌ પ્રેમ જોવા મળી રહ્યો છે કે ગાયો પણ કેટલી આ યુવાનને સ્નેહ અને પ્રેમથી પોતાનું હેત વરસાવી રહી છે. ગૌ માતા એટલે જ તો કહેવાય છે ને કે આ ગૌવંશ છે અને એનું જતન કરવું એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. ત્યારે આવા વધુ એક્સક્લુઝિવ રિપોર્ટ અને સમાચારો જોવા માટે તમામ દર્શકોને મારી અપીલ છે કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.